ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી એનએસયુઆઈ એક માંગ કરે છે કે જે વિદ્યાર્થીઓ 2019માં એનરોલ થયા હોય બેચલર અથવા તો માસ્ટરમાં અને કોઈ કારણોસર એક બે વિષયમાં ફેલ થયા હોય અને તેની પરીક્ષાની સમયમર્યાદા પૂર્ણ થઈ હોય, આવા વિદ્યાર્થીઓની એક માંગ છે કે સ્પેશિયલ કેસમાં એમને એક મોકો આપવામાં આવે, જેથી કરીને આવનારી સરકારી ભરતીઓ છે તેમાં એપ્લાય થઈ શકે. અમુક એક વિષયમાં ફેલ છે, અમુક બે વિષયમાં ફેલ છે, તો આવા વિદ્યાર્થીઓનું માનવું એવું છે કે ભાઈ અમને એક વખત યુનિવર્સિટી મોકો આપશે તો અમે અમારું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શકશું. અને ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી હતી કે 2011થી લઈ અને 2018 સુધીના જે વિદ્યાર્થીઓ એનરોલ થયા હતા એ વિદ્યાર્થીઓમાં જે એક બે વિષયમાં ફેલ થયા હતા એ લોકોની ફરી પરીક્ષા લેવા માટે એનએસયુઆઈએ રજૂઆત કરી હતી અને યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અને તેના માટે પરીક્ષા લેવામાં આવી હતી. એવી જ રીતના જે આ 19વાળા વિદ્યાર્થીઓ રહી ગયા છે તેને એક મોકો આપી અને ગ્રેજ્યુએશન કરવા માટેનું જે પરીક્ષાની સમયમર્યાદા પૂર્ણ થઈ છે તેમાં વધારો કરી અને એ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટેની આજે રજૂઆત અમે કુલપતિશ્રી પાસે કરવાના છે.